સસ્તું પડ્યું કઈ? સસ્તું છે કઈ કે ભાવ કેવો છે? શું છે આદુનું? 250. શું છે મૂળાનું દાદા? ફોર્ચ્યુનર જાય છે અત્યારે 5 કિલો મરચા ભાઈ 200 રૂપિયા. મરીનું શું છે ભાઈ બન? 20 કિલો. ભીંડો 40 કિલો. કેમ ભાવ વધી ગયા એટલા બધા? 100 રૂપિયા જબલું. હા, 100 નું જબલું. હા. બટેટાની બોરીયું છે. શું ભાવ છે પૂછો બટેટાનો? જય માતાજી બધા ભાઈઓને. તમારા બધાનું સ્વાગત છે અમારા નવા કકળાટ વિડીયોમાં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ પેલા તો બધા ભાઈઓને. કેટલા વાગ્યા જો દોસ્તો? 5:55. 5:55. બહુ વહેલા જાગી ગયા નહીં? બહુ વહેલા જાગી ગયા છે આજે ગંભીરભાઈ બહુ વહેલા જાગી ગયા. બકચોદી કરવા જઈએ સવારમાં. હા તો બકચોદી ને અમારે છે ને તમને છે ને અમારા ભાવનગરનું બેસ્ટમાં બેસ્ટ શાક માર્કેટ દેખાડવું છે. હા, શાક માર્કેટ જોવાનું છે. હા એટલે તમારું પત્ની જતી હોય ને એમ કહેતો ને શાક ને એવું લેતા હોય સસ્તામાં સસ્તું શાક હારવાર લઈ આવવાનું છે તમારે બધાને. હા દેખાડીને એટલે 5-6 હજાર રૂપિયા લઈ આવો એટલે તમારે શાંતિ વરસ દિવસ 2-3 મહિના શાંતિ. આમાં જો એકદમ ફરિયા મારે છે. બાકી પાણીના કેન ભરવા જાય છે. આજે વહેલા જાગવાની ફિલિંગ કાંઈક અલગ છે. હા ભાઈ. હા બાકી તો જાવું ને આપણે. હાલો તો હવે આપણે ધીરેકથી નીકળે. હું હાકેલો ગાડી કે? હા તારા તું હાકેલો હું હાકેલો જેમ કહું. હાલો કાંઈ વાંધો નહીં મળીએ દોસ્તો તમને રસ્તામાં. ફાઇનલી ગાઈસ આપણે હેડ માર્કેટમાં આવી ગયા છે. આ એન્ટ્રી ગેટ છે. હવે અહીંયા બધા અણી નીકળે છે. હાલો જવા દો. સવારમાં બધા માર્કેટમાં જો આવી રીતે માલ લઈને જાય છે. જવા દો. તે બાજુ લે આમ લેવાનું છે. આમાં હા જો આપણા ભાઈ રસ્તો દેખાડ્યો છે. હા હા જાઓ દે આમ સીધે કડીક બંધ કરવો છે ભાઈ રસ્તો ફાઇનલી આપણે માર્કેટમાં આવી ગયા છીએ. હું ને મારો ભાઈ બે જો બધા લઈને જાય જ છે. હવે લ્યો થઈ ગયા કાંચલ. આપણે જ મૂકી લેતા લઈ લેવી. ગાડી પાછી ગાય છે આપણી જ હતી. આપણા ભાઈએ મૂકી હતી. એ ભાઈ એમ કીધું કેવા માણસો સમજો આપણે પૂછવી હાલ તો કેવા પૂછતો કેવા માણસો સમજવાના તમારે બોલો. કેવા માણસો અમને ન ખબર હોય તમારો માલ લાવીને રાખીએ કે નહીં સાહેબ? એમ જોયું ન હોય ને દાદા અમે કાંઈ વાત નહીં. મોજ કરો તમે અહીં મેકી દો ગમે આમ જાવ દે આવું હું લાવ્યા દાદા બધું? હું લાવ્યા તમે? આ બધું સસ્તું પડ્યું કઈ? સસ્તું છે કઈ કે ભાવ કેવો છે? ભાવ રીંગણાનો તો ભાવ બહુ છે. કેટલો છે? 100 કિલો. 100 કિલો. આ બધું વેચવા જાવ છો તમે માલ નું કે આ તો દુકાનનો? દુકાનનો માલ છે ભાઈ. ધોળા આ બધું ધોળા લઈ જાવ. આ બધું ધોળા ગાડી ધોળાની છે. ચાલો દાદા ધોળા લઈ જાય છે ભાઈ બધું. અત્યારમાં દાદાની સાથે કેમ થઈ ગયો છે આપણે બે વાર કીધું ને કાકા સીધા કેમ આવી ગયા સાહેબ કરવા મળ્યા. ચાલો અહીંથી હવે ભાવ પૂછો સર. શું ભાવ છે કઈ? શું છે આદુનું? 250. બે અલગ અલગ છે. અલગ છે ભાઈ. જૂના રંગીન છે. ચાલો આગળ જાય. આદુનું શિમલા મિર્ચ આવી ગઈ છે ગાઈસ. ચાલો આ ગાઈસ કાકા જોજો. શું છે આ ગાડીનું રીંગણાનું? હા કેટલા છે ભાવ તો ગયો? પડેલા લઈ જાવ પડેલાનો ભાવ ભાવમાં હું જાણીને આપણે ગાઈસ લેવા આવી ગાઈસ મને આજ આજે મને ગ્રહ ભારે લાગે છે એવું લાગે છે. આ મંદિર જાય અંદર તો જાઓ. શું છે ફ્રૂટનો ભાવ ભાઈ બેન? શું ભાવ છે? ચા પીવે છે ભાઈ. રિટર્ન આવો ભાઈ કે ચલો મૂળા આપણે સ્કેમ કરે છે. શું છે મૂળાનું દાદા? મૂળા 20 છે પણ 15 નહીં. આવી લ્યો હમણાં લેવા તમે ભાવ કહી છે તમે ભાવ કહી ગયો હરકો 15 જ છે છેલ્લા. 15
આમાં કોને 20 ઓલા પચાસના 3 20નો 1 વેચું ઓકે ચાલો આવીએ પાછા અમને કરી એ જ લઈએ હું મારો ભાઈ બે ઈ જ કરવા આવ્યા છે ફોટો પાડવા આવ્યા છે કરવા મૂળાને જો કાકાને મારો હાથ અડી ગયો ઓલા કાકા રોજો ભાઈ ફોર્ચ્યુનર જાય છે અત્યારે રિક્ષા ઉપર આવ્યા છે ચાલો હું ના જઈએ તો આપણે ના જઈને જ બતાવી ચલો આ એક ડીલ હાલે છે કરોડો આમાં થાય કેવું ખબર તને આ બધું કર જા જબલા છે કઈ પૂછતો નો ભાવ શું છે હે પેલા 200 કેટલું હોય છે અંદર કેટલું હોય છે 5 કિલો 5 કિલો મરચા ભાઈ 200 રૂપિયા ઓલર છે કયા છે તીખા છે ને મોળા ઓલર મોળા છે ને તીખા છે 150 આના છે ભાઈ 150 કેટલું છે 150 છે ભાઈ 150 રૂપિયા છે ભાઈ આ ભાઈ છે 150 રૂપિયા હતા ભાઈ તીખા મોળા જેલ જોતા મોળાના વધારે ભાવ કોથમરીનું શું છે ભાઈ બન 20 કિલો ચાલ આવી હમણાં પાસે જ લેવા લેવાનું તો ગઈ શું છે ભાઈ બન ભાવ કેતા છે મરચા 300 જે હોય 300 લઈ લઈએ તમ તારે એમાં શું થઈ ગયું ક્યાં મોટા હા તમને અમારો ઉતારો બસ એમ કયો તો કંઈક મજા આવે ઉતારીએ તો ચાલો ગાઈસ ફાઇનલી આપણે પહોંચ્યા છીએ પિંડોનું શું છે કાકા 250 ચાલો પિંડો છે બીજું શું છે રીંગણા અડી ગયેલા છે પિંડો 40 કિલો કેમ ભાવ વધી ગયા એટલા બધા અલે આની પાલે ગાઈસ ફાઇનલી મરચા છે એકલા જ્યાં જોવો ના મરચા કેમ મરચા દૂધી હા મરચા આપણે મરચાના ડિપાર્ટમેન્ટમાં કરી ગયા છે આમ જવું પડશે ચાલો અહીંથી શોર્ટકટ કંઈક પડીએ શોર્ટકટ જવું છે અહીંથી જાને ભાઈ ઠેકી ગયા શું છે કાકા મરચા કાકડી આ શું આનું જબલું કરી નાખ્યા ત્રણ કેટલા આનું જબલું 10 કિલો ના આવે કેટલા એના 100 રૂપિયા જબલું 100 રૂપિયા જબલું હા 100 નું જબલું હા કેટલી કિલો છે લાડુ છે 10 કિલો ત્રણ જબલા છે 3 જબલા છે આવી હમણાં પાસે એક આટો મારતા આવી ના કાયમ દઈ આવે ના આવી ના ના આયા ભાઈ 10 કિલો કાકડી ને ગયા ને 10 કિલો કાકડી મારા ભાઈના ઘરે જવાની છે આજે બનાવ બને છે અહીંથી લઈ જાવ હોય ને તો લઈ જવાય એટલે આમ મેં હાથું લઈ જાવેલા ભાઈ આમ લઈ જવાય હા લીંબુ ના શું છે દાદા કેટલા 45 કેટલા કિલો કિલો 45 ભાઈ કિલોના 45 ગાઈસ કિલોના 45 છે હવે એનો ભાવ પૂછવાનો બાકી આ દૂધીનો બાકી છે દૂધી કેટલાની છે દાદા દૂધી આ દૂધી બધી અલગ અલગ છે હા આ કેમ સસ્તી એટલી બધી હા 80 વાળી એ જાડી છે એટલે અલગ અલગ વેરાયટી છે ભાઈ આ 70 3 વેરાયટી છે 3 વેરાયટી ચાલો આવીએ હમણાં પાછા બીજું હું બતાવું છું ડોડાનો ભાવ પૂછવું ડોડાનું મોટા કિલો ગાડી જ આવશે આગળ આ તો તને સેમ્પલ આપ્યું છે ખાલી જોજે હલાવે હશે ભાઈ શું છે કોથમરીનું ભાઈ લે
કોથમરી તરીની કિલો ભાઈ 30 ની કિલો 30 ની કિલો છે ગાઈસ 30 કિલો કોથમરી 30 ની કિલો છે ભાઈ હાલે અને અહીંયા હું ડોડાનો અહીંયા ભાવ પૂછો તા દાદા ડોડાનો શું ભાવ છે દાદા 230 ની ગાહડી અહીંયા સસ્તું પડ્યું કેવું લાગ્યું બોલા પણ કેટલા કીધેલા ભાઈ બંને એ તો વિડીયો જોવું પડશે યાદ નથી આ બાજુ હું જોતો કોબી નું આ બાજુ છે આખો કોબીનો ઇલાકો અલગ અલગ ઇલાકા છે દોસ્તો આ શું છે પૂછો તો આ ભાઈને શું છે કારેલાનું ગલકાનું બેયનું ગલકા 100 રૂપિયા કારેલા તુરિયા કારેલા હું 280 ભાવ છે અહીંયા છે ભાઈ ભાવ ક્યાં હોલસેલ છે પકડો ભાઈ ના સાઈન તો આપણો ફોટો લઈ બધું હોલસેલ નું છે એલા ભાઈ છે તો બધું હોલસેલ હોલસેલ જ છે ભાવ કેમ વધી જાય એવું સેમ્પલ મૂક્યા હોય એલા એવું છે સિમ્પલ છે એમને શું છે પાલકનું પાલક 20 ની 5 લેવીસ તારે 20 માં 5 આમે જો બધું ભરાય ડુંગળીનો ભાવ પૂછ ચાલો ડુંગળી ડુંગળી બાકી છે હા ને અહીંયા પૂછી દે હાલ બોલર મરચા બોલો આ જો અહીંયા જમાવટ છે શું છે મોટા મરચાનું ભાવ શું છે મોટા ભાવવાનો શું છે 40 40 આ ભાઈ પણ કેમ મૂંઝાઈ ગયો એ લેવા વાળો લાગે છે આપણે દી તારે ખબર જ છે સ્કેન થયા કરે છે આપણી સાથે જવાબ તો બંધ થઈ ગાઈસ ને એ બિચારા એ ભાઈ મૂંઝાઈ ગયા કે આને શું કેવું મારે હવે ત્યારે ખબર પડી કે લેવા વાળો છે લેવા વાળા છે નહીં કોણ છે ને આખું માર્કેટ આમ દેખાડતું હતું તમને ફરતું બતાવી દો એકવાર આપ વિઝિટ કરાવો 40 ની 10 40 ની 10 શું આવે કાકા તમારી હવે કાંઈ આવવા જેવું છે નહીં કાકાને કઈ બટેટાનો વહીવટ બોરીઓ ભરાય છે આખો બટેટાની બોરીયું છે શું ભાવ છે પૂછો બટેટાનો તો લઈ લીધેલા છે આમ છે જો આમ જો પાવટ ભાવ અહીંયા પૂછવા દે ને શું છે મોટા ગુણનું હે મોટા શું ભાવ છે 19 રૂપિયા કિલો 19 ની કિલો તો આનો આ હારા છે બધાનો સેમ જ છે એલા બધાનો સેમ જ છે ફૂલ સેમ જ છે બધું અલગ અલગ છે એ ભાઈ તું શાંતિ રાખ કહેતો નથી મૂંઝાય છે ભાઈ કોને ખબર કેમેરો ભાળીને કઈ issue હોય. બટેટા શું છે રામદેવભાઈ ભાવ 15 રૂપિયા 15 રૂપિયા બધા અલગ અલગ છે અલગ અલગ આખી ગુણ આવ્યો બાકી ગુણ હા 17 રૂપિયા 15 15 18 ચાલો જે વધારે પડતો વ્હાઈટ છે એ 18 બહુ ખરાબ છે લાલ નહીં ગળા છે બટેટા ગળા શક્કરપારા જેવા સકરાપારા ચાલો ગાઈસ હવે અહીંયા કઈ બતાવી જોવું છે તમને લીંબુનો ગમાડીઓ મળી લીંબુનું 50 રૂપિયા 40 રૂપિયા 50 રૂપિયા 40 રૂપિયા ના 150 ઓહો અને શું કહેવાય કંટોલા કંટોલા ખાવાના છે આપણે ચાલો આમ જઈએ હવે કંટોલા કંટોલા ખાવા હોય ગાઈસ કોમેન્ટ કરજો તમે મસ્ત મજાના કંટોલા મળશે તાજે તાજા શું છે ભાઈ વિપુલ અમારા વિપુલભાઈ મળી ગયા છે બકાલું લેવા આવ્યા છે કોનું લેવા આવ્યા કેટલા લીધું મોટા ભાઈ કોનું લેવા આવ્યા મારે બોલો લઈને ઘરે જ આવું ને ભરવું એવું છે ઘરાક નું અહીંયા આવ્યા વસ્તુ આટો મારવા અણીયું કાઢવા ભાવ પૂછવા દે ભાઈ હવે અહીંયા બટેટા હતા બટેટા શું છે કાકા ભાવ એના 13 ભાઈ ઓલાના 18 આના 30 13 આના 18 એ લોકલ છે આ ખ્યાતિ આ હરા આમાં હારા કયા આવે મારા જૂના બટેકા ઓલા કહેવાય આ જૂના હા આ નવા હા નો આ ગળા આવતા છે ને તો બોલો બીજું કઈ
મરચું તો હું તો એનું જબરી તમારા મરચાં 60 રૂપિયા કિલો સુરણ. કોબીનું કોબી 40 રૂપિયા કોબી. લીંબુનો પૂછી લ્યો, હાલો છેલ્લો ભાવ. લીંબુનું શું છે માસી? 50 ના કિલો. 50 કિલો અહીંયા જે ભાવ કહેતા હોય ને કિલો. બોલો તારે શું વાંધો છે? બોલે ગાઈસને તો બધું પડે. કઠોળનું શું છે ભાઈબંધ? લીલા ચણા તે તાજા ખાઈ લીધું સર ભાઈ. શું છે ભાવ પૂછતો? હાલો ભાવ પૂછવા દે. શું છે મોટા ભાવ કાંઈ? તો મને પીસના હે મોટા હા ભાવમાં શું છે? હે કેના હા એના 50 રૂપિયા અલગ અલગ છે ને બધું. ચણા આ છે ચણા, લીલા ચણા, દેશી ચણા દેશી ચણા, લીલા ચણા. લીલા અહીંયા હું ડીલું થઈ છે. થઈ ગઈ છે ને ના કાંઈક મોટા પાયે ડીલ થઈ છે. શું છે? છે ભાઈ બનશે ને આ ચણા વાળો હા. આ તો અમારામાં ધંધો કરવો છે ને આ કાંઈક મોટી ડીલ થઈ લાગે. મોટી શું છે કરોડોનો માલ જાય છે કરોડોનો માલ જાય છે. ઈ તે ઓલા ભાવની છે અમદાવાદ જાય છે બધો માલ. અમદાવાદ બધો માલ જાય છે અહીંથી. તો હવે આપણે બહાર નીકળવું છે ધીરે ધીરે. હવે બહાર આવો તો કાંઈ છે નહીં ઈ નહીં મને આવે. એવું લાગે છે આ વખતે છે ને મરચા ટ્રેન્ડિંગમાં જે હોય તો મરચા કોલર મળશે. ઓનર મરચા કેડિયા મરચા બીજું કાંઈ છે જ નહીં. બીજું તો આ માર્કેટમાં શું નહીં હોય? પકડે આ બાજુ તો કોઈ બધું મૂકી ગાડી આમ હતી, આપણે હાલતા હાલતા બી જશું બે. નવરાત છે ઈ કા? એવું લાગે મને તો પબ્લિક તો ઓછું થઈ ગયું હો મોટા કેમ લાગે મોડા આવ્યા છે થોડા પછી અંધારામાં મજા ન આવે. અંધારામાં ગાય છે ને પછી બધું અંધારું અંધારું આવતું હોય ને તો મજા નથી આવતી. અહીંયા છે ને તો રવિવારે જેવો રિસ્પોન્સ નહોતો જે રવિવારે જે અહીંયા બધા છે ને એના બિઝનેસમાં બિઝી હતા બિઝનેસમાં ને અત્યારે તમે બધાનો મગજ ખરાબ થઈ ગયો હોય કે ભાઈ અત્યારે આપણે જે જઈને સીધો કેમેરો ચાલુ કરીએ તો કોકનો મગજ ખરાબ થઈ ગયો ખરાબ હોય. થઈ ગયો હોય કોઈ એમાં બીજો જવાબ દેતો હોય તો એ પરાણે દેવો પડે, પાસે જઈને કરવું આમ તો બિચારા દે જવાબ. શું કરે ગાઈઝને ખબર છે કે આ પરાણે જવાબ મંગાવે માગવાના જ છે જવાબ તો આપણે સવારમાં કોકનો મગજ એવો ખરાબ થઈ જાય કે વાત પૂછવામાં. આપણા મગજ ખરાબ કરવા વાળા ને આપણે સવારમાં નીકળી જઈએ મોબાઈલ લઈને સીધો ઊભો થઈને. હા આપણે તો તમને ખબર જ છે ગાઈસ. કોણ કોણ ભાઈ અહીંયા ખરીદી કરવા આવે છે કોમેન્ટમાં જણાવજો ને અહીંયા બધાને બહુ સસ્તું પડે ને આવા નવા વિડીયો જે તમે એકવાર કોમેન્ટ કરો કે આવો વિડીયો જે કમ બનાવીએ મોટો હા એવું તમે કયો, કોમેન્ટ Like કરો, કરો, share કરો, લાઈક subscribe કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ભાવનગરના બધા જેટલા છે ને શાક વાળા છે ને બધા અહીંથી જ શાક લઈ જાય હોલસેલ ભાવમાં બહુ તમને સસ્તું સસ્તું પડે. મળશે, બહુ એટલે બહુ સસ્તું. તમારે લગ્ન પ્રસંગ હોય, તમારા ઘરે ફંક્શન હોય ત્યારે અહીંથી બધું લઈ જાઓ, બહુ સસ્તું પડશે તમને. તમારે હજી સસ્તું જોતું હોય તો બગડી ગયેલા રીંગણા હતા તે લઈ જાઓ એ બગડી આમાં બગડી ગયેલા રીંગણાય મળે. એ તમારે સાફ સફાઈ કરવી પડે થોડી ઘણી. એમાં બધું કરીને ન આપે, તમારે થોડું ઘણું સાફ કરવું પડે. હા હવે આપણે ગાડી ગોતવી પડશે મોટા હવે આપણે ગાડી ગોતવી પડશે. ગાઈસ ને તમને પછી જય માતાજી. બીજા વિડીયોમાં આપણે મળીએ. જય માતાજી.